આજે ઓલ ટાઈમ હાઈના લેવલ્સ બન્યા છે ભેલમાં અને ગઈકાલે માર્કેટ અવર્સમાં પરિણામ આજે મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સના નંબર્સ બાદ આપણે જોઈ રહ્યા છીએ, તો એના પર કોઈ વ્યૂ આપી શકો ભેલ પર? પહેલા ડિસ્ક્લોઝર આપી દઈએ ચાંદની કે ખરીદારીની ભલામણ છે ભેલ પર, અને ઘણા લાંબા સમય બાદ ચાંદની કંપનીએ પોતાની જે ઓર્ડર બુકની પરિસ્થિતિ છે એમાં જમીની સ્તર પર ઓર્ડર બુક એક્ઝિક્યુટ કરતા ઘણા લાંબા સમય બાદ નફામાં આવી છે કંપની. ભલે આ નફાના આંકડામાં તમને અમુક આઈટમ દેખાતી હોય અથવા તો બાકીને કારણો લઈને થોડી ઉપરની સપાટી, પણ આ બધું તમે બાદ બી કરી દો તો જે નુકસાન હતું ગયા ત્રૈમાસિકમાં, એટલે કે ગયા નાણાકીય વર્ષના ચોથા ત્રૈમાસિકમાં, ને જે નફો આવ્યો છે, આ બધું તમે બાદ બી કરી દો તો નફામાં આવી છે કંપની. એવું નથી કે નુકસાનમાં વધારે જતી રહી છે. અને જે ટિપ્પણી મેનેજમેન્ટ તરફથી હતી થોડા સમય પહેલા કે હવે કંપની પોતાની ઓર્ડર બુકને મજબૂત કરતી હોય, ચાની આમાં એક કેપિટલ ગુડ્સ એન્જિનિયરિંગ અને રક્ષા ક્ષેત્રથી જોડાયેલી કંપનીમાં ઓર્ડર બુક સારી હોય છે, પણ તમારે એ જોવાનું છે કે કંપની કેટલી અનુભવી છે, કંપની પાસે ટેકનોલોજી લઈને, મેનપાવરને લઈને, મશીનરીને લઈને શું પરિસ્થિતિ છે, અને ઓર્ડર બુકને કેટલી તીવ્ર ગતિથી એક્ઝિક્યુટ કરે છે. કારણ કે જ્યારે આ બધી કંપનીઓ ઓર્ડર બુક એક્ઝિક્યુટ કરે ત્યારે પરિવર્તન થાય આવક અને ચોખ્ખા નફામાં. સર્વોચ્ચમ સપાટીની આસપાસ છે, રોકાણ હોય તો જાળવી રાખો ભેલમાં. અને જો નવું રોકાણ કરવું હોય તો મારા ખ્યાલથી જેમ મેં પહેલા અભિપ્રાય આપ્યો એ કંપનીમાં કે પૂરી તાકાત લગાડીને રોકાણ નહીં કરો, આ સ્તરથી શરૂઆત કરો અને ઘટાડે જોડતા જાઓ. ડિપ્સ પણ રાખી શકો છો, વ્યૂ હોલ્ડ પણ કરો, લાંબા ગાળે સારા રિટર્ન્સ આપી શકે છે ભેલ. એ સાથે કોરાંગથી રજા લઈએ.